આગળ વાત કરીએ, અમદાવાદ મહાનગરપાલિકાએ મલ્ટી લેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું છે। પ્રહલાદનગરમાં 350 કરોડમાં પાર્કિંગ વેચવા કાઢ્યું। 2024માં બનેલા પાર્કિંગનો ઉપયોગ ન થતા આ નિર્ણય લેવાયો છે। મલ્ટી લેવલ પાર્કિંગ વપરાશ માટે 4 વખત ટેન્ડર બહાર પાડ્યું। 4 વખત ટેન્ડર છતાં કોઈએ રસ ન દાખવ્યો। મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનો ખર્ચ એ 93 કરોડ રૂપિયા અને મલ્ટી લેવલ પાર્કિંગ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। तो मल्टी लेवल पार्किंग मुद्दे विपक्ष नेतानुं निवेदन। शहजाद खाने तंत्र पर आकरा प्रहार कर्या। एमसीए अणघड़ आयोजन कर्यानो दावो कर्यो। प्रजाना पैसा खोटा वापर्या होवानुं तेमना द्वारा कहेवामां आव्युं। करोड़ों रुपए के आयोजन से बने मल्टी लेवल पार्किंग एक नमूने के समान है। कल ही के दिन होने वाली स्टैंडिंग कमेटी में प्रहलाद नगर में बने हुए 93 करोड़ के 93 करोड़ की लागत से 2 वर्ष पहले प्रहलाद नगर के पार्किंग को ऑक्शन करके पूरे के पूरे पार्किंग को बेचने का कार्य लाया गया है। सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई, लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है। तो स्टेन्डिंग कमिटी चेरमेन देवांग दाणीનું નિવેદન। સેલ આઉટ કરવા માટે એમસીએ ટેન્ડર કર્યા હતા। ટેન્ડરમાં કોઈ સફળતા નથી મળી। હાલમાં પ્રહલાદનગર ગાર્ડનની વાત કરવામાં આવે તો પીપીપી મોડલ પર નીચેના ફ્લોરો સેલ આઉટ કરવા માટે ભૂતકાળની અંદર કાઢવામાં આવેલા હતા। શરૂઆતમાં કોર્પોરેશનની પોલિસી પ્રમાણે સિંગલ બિડર એટલે કે એક ઓફિસ અથવા તો એક શોપ લેવા માટેના ટેન્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી। ફરી વખત મહાનગરપાલિકાએ પોતાની બુદ્ધિનું દેવાળું અહીં ફૂંકી નાખ્યું છે, કારણ કે કરોડોના ખર્ચે અને પોસ્ટ વિસ્તારમાં બનેલું મલ્ટી લેવલ પાર્કિંગ વિથ કોમર્સ જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સને અને મલ્ટી લેવલ પાર્કિંગને હવે વેચવા માટે મહાનગરપાલિકાએ કાઢ્યું છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આખું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। તેની અંદર જે કહી શકાય કોમર્શિયલી પણ બનાવવામાં આવ્યું હતું। તેની અંદર કહી શકાય કે અનેક વાહનો પાર્ક થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી અને જે અંદાજ મારવામાં આવી રહ્યો છે કે જે જમીન સાથે આખું જે કન્સ્ટ્રક્શન થયું હતું તેની અંદાજિત કોસ્ટ જે છે એ 350 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે અને મહાનગરપાલિકા હવે આ જે કોમ્પ્લેક્સ છે, જે આ મલ્ટી લેવલ પાર્કિંગ છે, અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં બનેલું આ મલ્ટી લેવલ પાર્કિંગ છે હવે વેચવા માટે કાઢ્યું છે। ખાસ કરીને આ જે પાર્કિંગ છે 2024ની અંદર બનાવવામાં આવ્યું હતું, તેનું ઉદ્ઘાટન છે લોકાર્પણ કરાયું હતું, પરંતુ 2 વર્ષમાં એક પણ એજન્સી આ મલ્ટી લેવલ પાર્કિંગ અને જે કોમર્શિયલી જે દુકાનો છે તેને લેવા માટે કોઈ ના આવ્યું। તેના જ કારણે આખરે હવે 2 વર્ષ બાદ મહાનગરપાલિકા આખું જે મલ્ટી પાર્કિંગ છે અને સાથે જે કોમર્શિયલી જે દુકાનો છે તેને વેચવા માટે કાઢી છે અને એ પણ જે ભાવ મૂક્યો છે, જે અંદાજ મૂકવામાં આવ્યો છે 350 કરોડ રૂપિયાનો, એટલે ચોક્કસ કહી શકાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। એ જીવનશૈલીમાં રોજ ભાગદોડવાળી જિંદગીમાં આપણે યોગ કરી શકીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારી રાખીએ તો સારું જ છે, પણ આ જે પ્રમાણે અત્યારની જીવનશૈલી બની છે આપણા બધાની, એ પ્રમાણે આપણે યોગ ના કરીએ પણ માદા પડીએ તો અત્યારે આયુષ્યમાન કાર્ડ એટલું સારું વ્યવસ્થારૂપ થયું છે, આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે દરેક જણ માટે। હું તો એમ કહું છું કે ભાઈ આયુષ્યમાન કાર્ડ જેના ઘેર આવી ગયું છે, સામાન્ય માણસ છે, ગરીબ છે, જેણે કાર્ડ કઢાવી લીધું છે, તો એ કાર્ડ ખાલી ઘરે રહેવાથી એમના ઘરમાંથી માંદગી દૂર થઈ જાય એટલું તાકાતવાળું આ કાર્ડ બન્યું છે। અને એ તો જેની પાસે પૈસા ના હોય, જેને તકલીફ હોય એ બધાને ખ્યાલ આવે। જેને ઘણા મા બાપો એવા છે કે છોકરાઓ સારા હોય તો એ મા બાપો બિચારા વિચાર કરે કે નકામો ક્યાં લાખ રૂપિયા 50,000નો ખર્ચો મારા દીકરાને કરાવું, ને એ માંદગી સહન કરતા હોય। આવાય આપણે મા બાપ આપણા જીવનમાં જોયા હશે, મેં નહીં તમે જોયા હશે, કેટલાય મા બાપ એવા છે, અહીંયા બેઠેલાય ઘણા એવું કર્યું હશે। પણ આયુષ્યમાન કાર્ડ આવવાથી દીકરા અને મા બાપ બધાયના પ્રોબ્લેમનું સોલ્યુશન આ કાર્ડ બની ગયું છે।
ખૂબ સારી યોજના છે ને એનો લાભ દરેક જણ લઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યો છે. તો દરેક જ્યારે જીવનમાં માન્ય વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનો વિચાર કર્યો નથી ને એનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા રોડ રસ્તાની વ્યવસ્થા જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટની વ્યવસ્થા જુઓ, એક સીમિત માત્ર હતી. મુખ્ય શહેરો હોય તો મુખ્ય શહેર પૂરતી સીમિત હતી. ગામડાઓમાં તો લાઇટનો જ પ્રોબ્લેમ કે ભાઈ ગામડામાંથી જ્યારે લોકો માન્ય વડાપ્રધાનશ્રીને મળતા ત્યારે એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપશો તો ચાલશે. પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે વિચાર આખા ગુજરાતનો કરી અને 24 કલાક વીજળી 365 દિવસ આખા ગુજરાતમાં વ્યવસ્થા ઊભી કરી ને એના ફાયદા આજે આપણે લઈ રહ્યા છીએ, એના ફાયદા આપણને મળી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ એકલા સરકારી હોસ્પિટલમાં નથી ચાલતું, પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલે છે અને એના પરિણામે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ બને છે? તો કે ત્યાં આગળ ખરેખર સ્વાસ્થ્ય માટે લોકો પણ ત્યાં જાય છે, એને જોઈતી સુવિધા, લાઇટ, પાણીની, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં પહોંચવાની વ્યવસ્થા, આ બધું જ થયું છે ત્યારે એ થઈ શકે છે.